વિરમગામ તાલુકામાં નાણાં ધીંધાણનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે રહેતા શખ્સ પાસે નાણાં ધીંધાણનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ગામમાં રહેતા ભૂપતજી ઠાકોરને ₹50,000 5% ઊંચા વ્યાજે આપીને આરોપીને 6 મહિનાનું કુલ ₹15,000 વ્યાજ આપી 2 મહિનાનું વ્યાજ ના આપતા તેઓની મૂડીના ₹20,000 ચડાવી દઈ કુલ ₹70,000નું 5% લેખે 7 મહિનાનું કુલ ₹24,500નું વ્યાજ લઈ આજ દિન સુધી કુલ ₹44,500 વ્યાજ પેટે વસૂલી કરેલ। ફરિયાદીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છતાં 2 મહિનાથી વ્યાજના નાણાં કે મૂડી આપેલ ન હોય આરોપી દ્વારા રોજબરોજ પૈસાની પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે ભૂપતજી પસાજી ઠાકોર રહે જખવાડા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી જગસીભાઈ વસરામભાઈ ભરવાડ રહે જખવાડા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।